મિત્રો સાઈડમાં તમે વિડીયો જોઈ લો આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો। જ્યાં મિત્રો આ સોશિયલ મીડિયાની અંદર વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને આખરેકાર આપણા દેશના આપણી ભાજપ સરકાર, જ્યાં મિત્રો ભાજપ સરકાર જે હાલમાં ચૂંટણી ચાલી રહી છે તેને લઈને બહુ ચર્ચામાં છે। ઘણા લોકો કહે છે કે કોંગ્રેસને મત આપો, ઘણા કહે છે આમ આદમી પાર્ટીને મત આપો, પરંતુ ઘણા લોકો કહે છે કે ભાજપે સારો એવો વિકાસ કર્યો છે અને ખરેખર ભાજપ આવનારા સમયની અંદર પણ જનતા માટે વિચારશે, તે માટે થઈને ભાજપને વોટ આપો। પરંતુ હાલમાં આપણા દેશના જે વડાપ્રધાન છે શ્રી નરેન્દ્રભાઈ મોદી, તેમનું મિત્રો એક પૂતળું બનાવ્યું અને પૂતળું બનાવીને આખરેકાર આ લોકોએ સળગાવી નાખ્યું। જ્યાં મિત્રો અને આનું તમે કારણ જાણશો ને કે આખરેકાર નરેન્દ્ર મોદીનું પૂતળું બનાવી અને શા માટે સળગાવી નાખ્યું, કારણ કે કંઈક તો ગુસ્સો હશે લોકોને જેના કારણે આવું બન્યું છે। અને પૂતળું સળગાવ્યું તો ભલે સળગાવ્યું, વાંધો નથી, પરંતુ તેની પાછળ પછી જે થયું ને એ ખરેખર તમે જોશો તો કે શું આવું પણ થઈ શકે છે અને જે લોકોએ આ પૂતળું સળગાવ્યું છે ને આ લોકોને જેલ થશે કે શું, ખરેખર મિત્રો આ વિડીયોની અંદર હું તમને કહેવાનો છું। તો વિડીયો પહેલા પૂરેપૂરો જોઈ લો। આપણા નરેન્દ્રભાઈ મોદીનો છે એ ફોટો લગાવવામાં આવ્યું છે અને ઘાસ કે એવું કંઈક પૂતળું બનાવી અને ખરેખર એ પૂતળાને સળગાવી નાખ્યું અને લોકો પણ વિડીયો ઉતારી રહ્યા છે અને કહી રહ્યા છે કે આ વખતે નરેન્દ્ર મોદી આ ભાજપની અંદર છે એટલે નહીં આવે। પરંતુ મિત્રો ક્યાંક ને ક્યાંક જોઈએ તો આ વિડીયો તો સાચો છે, એઆઈ નથી, વિડીયો એકદમ સાચો છે, પરંતુ મિત્રો સોશિયલ મીડિયાની અંદર આ લોકોએ આવું કર્યું તો હવે શું તેમને જેલ થશે? તો જ્યાં મિત્રો આ વાત ખોટી છે જેલ થવાની, મેં કોમેન્ટ વાંચી કે ભાઈ આને તો નરેન્દ્ર મોદી ભાજપની સરકાર જેલ આપી દેશે, પરંતુ ખોટી વાત છે, કોઈ પણ પ્રકારની જેલ નહીં થાય। આપણી સરકાર કોઈ એવી નાની મોટી વાતો માટે આવું નથી કરતી। અને બીજી વાત કરીએ કે આખરેકાર આ લોકોએ પૂતળું તો સળગાવી નાખ્યું, તો આની પાછળનું કારણ શું હોઈ શકે છે? કંઈક તો કારણ હશે જેના કારણે આ લોકોએ પૂતળું સળગાવી નાખ્યું। તો મિત્રો હાલમાં તો કારણ કોઈ જાણવા નથી મળ્યું, પરંતુ તમે આ વિડીયો ક્યાંય જોયો હોય અને તમને જાણવા મળ્યું હોય સાચી માહિતી તો કોમેન્ટ કરજો, જેથી આવનારા જે દર્શક મિત્રો આ વિડીયો ઉપર ક્લિક કરે એનો ટાઈમ ખરાબ ના થાય અને લોકોને જલ્દીથી ખબર પડી જાય કે આખરેકાર જે નરેન્દ્રભાઈ મોદીનું પૂતળું હતું આ પૂતળાને સળગાવી નાખ્યું છે। તો ખાસ કરીને કોમેન્ટ કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને બને તેટલો શેર કરજો। મળીએ એક આવનારા વિડીયોની અંદર। આપણું ઇન્સ્ટાગ્રામ પેજ જય ગુગા શોર્ટ કરીને પેજ છે, તો એ પેજને ફોલો કરજો, વિડીયોને બને તેટલો શેર કરજો। જય ગુગા મારે, જય દ્વારકાધીશ, જય વડવા।